નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જંબુસર તાલુકાના વેડજ ગામના ચમારિયા વગાના વિદ્યાર્થીઓને પાણીમાં ઉતરીને આવવું પડે છે ગામમાં શાળાએ. ક્યાંથી ભણશે ગુજરાત? જંબુસરમાં જીઆરટીસીની દિવાલ બનતા ખેડૂતોની 200 એકર જમીન પાણીમાં ગરકાવ. મદાફર, ટંકારી સહિતના 20 ગામમાં પાણીનો નિકાલ અટકી જતા ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીરો. દશા સુધારતામાં દશામાના વ્રતનો ભક્તોમાં અનેરો ઉત્સાહ. ભરૂચમાં અયોધ્યા રામ મંદિર સાથેની મૂર્તિનું આકર્ષણ. મૂર્તિના ભાવમાં 5 થી 7% વધારો. અંકલેશ્વર હાસોડ રોડ પર આવેલ તુલસી વિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. પરિવાર ઉપરના માળે સૂતો અને સોના ચાંદીના દાગીનાની ચોરી. ઝઘડિયા તાલુકાના સરદાર પ્રતિમા ધોરીમાર્ગથી કુંવરપુરા ગામને જોડતો રસ્તો ઓવરલોડ સિલિકા વાહનના કારણે બિસ્માર બન્યો. કુંવરપુરાના ગ્રામજનોએ ઝઘડિયા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ જિલ્લામાં સોમવારે સમગ્ર દિવસ દરમિયાન વરસાદ. હાંસોટમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ. અન્ય તમામ તાલુકાઓમાં પણ વરસાદી માહોલ. મંગળવારે ઉઘાડ જેવો માહોલ. ભરૂચના કેબલ બ્રિજ પર ગાડીમાં લાગી ભીષણ આગ. આગમાં કાર બળીને ખાખ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. જંબુસર તાલુકાનું વેડજ ગામ બીજા નંબરની વસ્તી ધરાવતું ગામ છે. હવેલી ટપ્પા વિસ્તાર એટલે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણી શકાય. વાકડ વિસ્તાર, કારેલી, કાહનવા, વેડજ, ગજેરા જેવા ગામોમાંથી લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે. છતાં અહીં વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનું સારું એવું નેતૃત્વ હવેલી ટપ્પામાંથી જિલ્લા કક્ષાનું નેતૃત્વ વેડજ ગામના નેતાઓ કરતા હોય. ગ્રામ પંચાયત અને નેતાઓ દ્વારા વગા અને ખેતરોમાં રહેતી ભૂડી જનતા પાસેથી મોદીના નામે મત જ નેતાઓએ મેળવ્યા છે, પણ પ્રજા કોઈ વિકાસ થયેલ જોવા મળતો નથી. વેડજના ચમારિયા બંગલિયા વગાના વિદ્યાર્થીઓ હાલમાં પણ કેડ ઘૂંટણસમા પાણીમાં ઉતરી વિદ્યાર્થીઓ વેડજ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવવા આવી રહ્યા છે. વગામાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારો 21મી સદીમાં પણ હાડમારી ભર્યું જીવન જીવી રહ્યા છે. વિદ્યાર્થીઓ, દૂધ ડેરીમાં દૂધ ભરનાર પશુપાલકો, નોકરિયાત વર્ગ, કંપનીમાં કામ કરતા વર્કરો, રાતે ડિલિવરી હોય, કોઈનું મૃત્યુ થયું હોય, બીમાર હોય ત્યારે આ નબળી નેતાગીરીના પાપે આ ભોળી જનતાને ઘણું સહન કરવું પડે છે. હવે પ્રજાજનોની સહનશક્તિની હદ આવી ગઈ છે. જો રોડ નહીં બને અને આ જ પરિસ્થિતિ રહેશે તો લોકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આજે વેડજ ગામની અંદર એટલા બધા સ્થાનિકના પ્રશ્નો છે કે બાળકોને સ્કૂલે જવા માટે જે ચોમાસાની અંદર રસ્તાઓ બંધ થઈ ગયા છે. યુવાનોને રોજગારી માટે જે જવું પડે છે એ પણ આજે બંધ થઈ ગયું છે. અને 108 જેવી એમ્બ્યુલન્સની સેવા કોઈ પણ મહિલા સગર્ભા હોય અને જ્યારે પણ કોલ કરીએ પણ એ પણ સગવડ આજે અહીંયા એમ્બ્યુલન્સ આવી નથી. તો તંત્રને અમે એવી રજૂઆત કરીએ છીએ કે આવનાર સમયમાં આ જનતાના પ્રશ્નો છે એનું નિવારણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતરીશું. તે 3 દિવસથી નોકરી હોય નહીં જ્યાં અમારા ઘેરથી તે તોય સુપરવાઇઝરને કાઢી મૂક્યા. તો કાલે જાય તો વર્કરમાં લઈ લીધા પણ તો એ સુપરવાઇઝરની નોકરી જતી રહી. અને આ છોકરાને નિહારમાં 3-4 દિવસથી ઘેર જ છે. ઘેર લેસન કરીએ તો એ નિહાર તો જવું જ પડે ને. તે નિહાર તોય મોકલીએ તો પલ્લીને જાય, ચોપડાય પલ્લીને તો પંખે આવીને કહીએ. એટલી બધી સમસ્યા છે અમારા પાણીની. દર વખતે આવું થાય જ છે ને. દર વખતે મારે ભેંસો વેચી દેવી પડે ને. આ પાણી જતું રહે એટલે પાછું લાવું બીજી. જ્યારે હોય ત્યારે અમારે ભેંસો વેચી જ દેવી પડે. અને આ મોંઘી બહુ થઈ જાય તોય લાવવી પડશે. હવે દર વખત એવું થાય ચમાવ આવે ને ત્યારે મારે વેચી જ દેવી પડે. આવું આ રોડને તો કેટલા વખત હું કેવું હોય રિહાઈન હોય કેટલાય દોક નાહી જાઉં કે તમારે રોડ નહીં મારે રહેવું હોય નહીં તે કેટલાય દોક પિયર હોય નાહી જાઉં. આ રોડ હાતું તો હું રહેતી હોય બહુ નહીં આગળ આ છોકરો. શું બાળકો તમે ભરૂચમાં રહો છો અને તમે પહેલેથી જ સાયન્સ લેવાનું વિચારી રહ્યા છો? તો હવે ટેન્શન લેવાની જરૂર નથી, કેમ કે ફિઝિક્સ વાળા વિદ્યાપીઠ આવી ગયું છે આપણા ભરૂચમાં, જેમાં સ્ટાન્ડર્ડ 8 to 12 તેમજ નીટ ડ્રોપર બેન્ચમાં કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કરાવવામાં આવી રહી છે. જી હા, તમે સાચું જ સાંભળો છો. અહીંયા સ્ટુડન્ટને મળશે વેલ ડેવલપ ક્લાસ, એસી, સ્માર્ટ બોર્ડ. એટલું જ નહીં,
તેની સાથે લાઈવ ક્લાસ અને લાઈવ ક્લાસની સાથે રેકોર્ડેડ લેક્ચર પણ. તેમ છતાં પણ જો સ્ટુડન્ટને કોઈ ક્વેરી રહી જાય તો અહીંયા દરેક ફેકલ્ટી 1 to 1 પર્સનલી તેની ક્વેરી સોલ્વ કરવા માટે હાજર રહે છે. આ સિવાય અહીંયા લાઇબ્રેરી રૂમ, ડાઉટ્સ રૂમ તે પણ અલગથી આપવામાં આવેલ છે. અને આ બધી ફેસિલિટી સાથે સાથે અહીંયા વીકલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવે છે. અને ટેસ્ટના રિઝલ્ટ પરથી આગળ શું કરી શકાય તેના માટેની પીટીએમ પણ લેવામાં આવે છે. તો તમે શું વિચારી રહ્યા છો? આજે જ જોડાઓ ફિઝિક્સ વાલા વિદ્યાપીઠ સાથે. જંબુસરમાં બલ્ક ડ્રગ્સ પાર્ક આકાર લઈ રહ્યો છે. જીઆઈડીસીએ 35 કિલોમીટર લાંબી અને 12 ફૂટ ઊંચી દિવાલ બનાવી દેતા વરસાદી પાણીનો નિકાલ અટકી ગયો છે. તેના કારણે 20 થી વધારે ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે. જીઆઈડીસીની કંપનીઓના નિર્માણ માટે જંબુસર તાલુકાના મદાફર, ટંકારી, ટીંબી, આસનવડ સહિતના 20 થી વધારે ગામોને આવરી લેતી 35 કિલોમીટર લાંબી અને 12 ફૂટ ઊંચી દિવાલ બનાવી દેવામાં આવી છે. આ ઉપરાંત જીઆઈડીસીના રસ્તાઓ બનાવવા માટે 6 થી 8 ફૂટ જેટલું પુરાણ કરવામાં આવ્યું છે, જેથી વરસાદી પાણીનો નિકાલ ન થવાથી 200 થી વધુ એકરમાં પાણી ફરી વળ્યા છે. ખેતરો જળબંબાકાર બની જતા કપાસ, તુવેર, જુવારના બિયારણ નષ્ટ થઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જંબુસરના માજી ધારાસભ્ય સંજય સોલંકી તથા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રભુદાસ મકવાણા સહિતના આગેવાનોએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતોની વ્યથા સાંભળી હતી અને આ સમસ્યાના નિવારણ માટે તેમજ ધરતીપુત્રોને નુકસાનીના વળતર ચૂકવવાની માંગ પણ કરી હતી. તમામ ગામોના ખેતરોમાં ખૂબ પાણી ભરાવાના કારણે ખેતીના પાકો નિષ્ફળ ગયા છે. કપાસ બળી ગયો છે. ખેડૂતો લાચાર પરિસ્થિતિમાં અત્યારે છે. ટીંબી ગામે જે જીઆઈડીસી બનાવવામાં આવી છે એ લોકોએ 35 કિલોમીટર જેટલા પ્રોટેક્શન વોલ દિવાલો બનાવી છે અને એના કારણે પાણી રોકાવાના કારણે ખેતરોમાં અને મુદાફર ગામમાં પણ પાણી ઘૂસી ગયું છે. અને સરકાર જો તાકીદે આનો નિકાલ નહીં લાવે તો ભયંકર નુકસાન થાય એવી પરિસ્થિતિનું સર્જન થયેલું છે. વધતા ખેડૂતોના પાકોમાં જે નુકસાન થયું છે એને માટે સરકારે ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ એવી અમારી માંગણી છે. થઈ ગયેલી છે. જે તરફ જો ત્યાં પાણી જ પાણી છે. ગામની અંદર પણ પાણી છે. ઘણા મકાનો ધરાશયી થઈ ગયેલા છે. હવે આ જે અગાઉ જીઆઈડીસી નથી તે વખતે અમારા ગામની અંદર પાણી જો વરસાદ પડે તો એકાદ દિવસની અંદર પાણી ઉતરી જતું હતું વરસાદ બંધ થાય એટલે. પરંતુ આજે 4 દિવસથી વરસાદ બંધ છે તે છતાં પણ પાણી અમારા ગામની ચારેકોર હજુ પણ જોવા મળે છે. એટલે અમારા જે માજી ધારાસભ્ય છે તેમણે ઘણી રજૂઆતો કરી. એમણે મૌખિક લેખિત પણ આપેલું છે, પરંતુ આજ સુધી કોઈ આપણે પ્રશાસન તરફથી કોઈ અમને એવી દેખરેખ થઈ નથી. એટલે અમે રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી અમારા જે દિવાળનું કામ છે તે બંધ થાય અને રોડો છે તેને ખુલ્લા કરે એવી અમારી સૌની અપેક્ષા છે. હું મદાફર ગામના સરપંચ બશીરભાઈ રસૂલ અને જે અત્યારે આ વરસાદના લીધે જે પાણી અમારા ગામની આજુબાજુ જે ભરાયેલું છે, અત્યારે જીઆઈડીસી બનવાથી અમારા ગામની અંદર પાણીનું રોકાણ થયું છે. દિવાલ અને જે માટીનું પૂરણ અને રોડ બનાવ્યા છે, આળા રોડ બનાવ્યા છે, એના લીધે પાણીનું નિકાલ થતું નથી. પહેલાં નહોતું ત્યારે અમારે બધું પાણી નીકળી જતું હતું. હાલની અંદર આ ગામની અંદર ને ખેતીની અંદર ઘણું બધું નુકસાન થયું છે. એની રજૂઆત અમે ઘણી વખત બી કરી હતી અને માજી ધારાસભ્યએ પણ રજૂઆત કરી હતી, છતાં પણ આજ લગીના કોઈ વાતને ધ્યાનમાં લીધી નથી. દશામા માતાનું વ્રત શરૂ થવા આડે 4 દિવસ છે, ત્યારે દશામાની મૂર્તિઓનું વેચાણ ભરૂચમાં થઈ રહ્યું છે, જેમાં આ વર્ષે અયોધ્યાના રામ મંદિરની સાથે મૂર્તિનું આકર્ષણ જોવા મળી રહ્યું છે. હાલના માહોલમાં મધ્યમ વર્ગના લોકોની અવદશા બેઠી છે, ત્યારે આર્થિક રીતે તેમજ સામાજિક રીતે દશા સુધરે તે માટે લોકો ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત 10 દિવસ કરતા હોય છે, જેનો પ્રારંભ રવિવારના દિવસથી જ થશે. આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે. 10 દિવસ સવાર સાંજ નિયમિત રીતે આરતી તેમજ કથાનું વાંચન કરવાનું હોય છે. વ્રતના દિવસો દરમિયાન ઘરમાં ગૃહ કલેશ થવો ન જોઈએ અને શાંતિનું વાતાવરણ રહેવું જોઈએ. આવા વાતાવરણમાં થતા દશામાં માતાના વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા પ્રચલિત છે. ભરૂચ જિલ્લામાં દશામાના ભક્તોમાં દર વર્ષે વધારો જોવા મળતા દશા માતાની
પ્રતિમાની માંગમાં પણ વધારો થતો હોય છે. ભરૂચ ધોળીકુઈ બજાર, શક્તિનાથ, જાડેશ્વર રોડ વગેરે વિસ્તારોમાં દશામા મૂર્તિઓના હંગામી સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે, જ્યાં 1 ફૂટથી લઈ 5 થી 6 ફૂટની અને 150 થી લઈ 5000 સુધીની વિવિધ કદ અને શણગારની મનમોહક મૂર્તિઓ મળી રહે છે. વેપારીઓના જણાવ્યા અનુસાર પ્રતિમાની કિંમતમાં પણ 5 થી 7% વધારો થયો છે. આ વર્ષે અયોધ્યા રામ મંદિર સાથેની મૂર્તિઓ જોવા મળી રહી છે. દશામાના ભક્તો માતાની મૂર્તિઓ અને શણગારને શ્રદ્ધાભેર ઘરે પધરામણી માટે લઈ જતા હોય. છેલ્લા 2-3 દિવસ ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ભક્તોની ભારે અવરજવર જોવા મળશે, તેમજ દિવાસાના દિવસથી ભક્તો દશામાની ભક્તિમાં લીન બની જશે. રવિવારથી દશામાનું વ્રત શરૂ થઈ રહેલું છે. શનિવારે દશામાની મૂર્તિ વેચવાનો છેલ્લો દિવસ છે. આ વર્ષે દશામાની મૂર્તિની સાથે અયોધ્યાની મૂર્તિ, જે રામ મંદિરવાળી મૂર્તિ, એનો ક્રેઝ વધારે છે. મારી પાસે લગભગ 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધીની મૂર્તિ હાજર સ્ટોકમાં છે, માર્કેટમાં પણ છે. છતાં બીજું કે લગભગ 150 રૂપિયાથી લઈને 5000ની મૂર્તિ આ માર્કેટમાં છે, ધોળીકુઈ માર્કેટમાં. શું માનો છો, ગઈ વખતના કરતાં આ વખતે મોંઘવારી? ગઈ વખતે કરતાં લગભગ 5 થી 7% વધારો છે મૂર્તિમાં. અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલ તુલસી વિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા અને એક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલ તુલસી વિલા સોસાયટીમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેની વિગત જોતા તુલસી વિલા સોસાયટીમાં રહેતા દિવેન પ્રજાપતિ તેમજ તેમના પરિવાર સાથે ઉપરના માળે સૂતા હતા. તે દરમિયાન નીચેના ભાગે તસ્કરો પાછળથી બારી ખોલી મકાનમાં પ્રવેશ્યા અને અંદરથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગેની જાણ થતાની સાથે જ મકાન માલિક અને પાડોશીઓ દોડી આવ્યા હતા. મકાન માલિક દ્વારા અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકે જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગત રાત્રે મારા ઘરે ચોરી થયેલ છે. ચોર સાઈડની વોલ કૂદીને અંદર આવ્યો હતો અને અંદરથી પછી પાછળ જઈને જે સ્લાઇડિંગ વિન્ડો હતી તે ખોલીને ઘરમાંથી ચોરી કરેલ છે. અને ઘરમાં અંદાજે જે હતું જે સામાન તે એક સોનાની વીંટી હતી અને લગભગ થોડા ચાંદીના ઝાંઝરા ને એવું બધું હતું અને થોડા 2500 રૂપિયા જેવા કેશ હતા. એ બધું લઈને ચોર ચોરી કરેલ છે અને આ બાબતે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે અને પોલીસ એના માટે ઇન્ક્વાયરી કરી રહી છે. ઝઘડિયા તાલુકામાંથી આડેધડ ખનીજ ખનન થઈ રહ્યું છે અને નીતિ નિયમો નેવે મૂકી તેનું ઓવરલોડ વહન થઈ રહ્યું છે, જેના કારણે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ સહિત ગામડાઓને જોડતા માર્ગો પણ અત્યંત બિસ્માર થઈ જવા પામ્યા છે, જેના પગલે કુંવરપુરાના ગ્રામજનોએ ઝઘડિયા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઝઘડિયાથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પરથી કુંવરપુરા ગામને જોડતો રસ્તાઓ પર 10 થી વધુ સિલિકાના પ્લાન્ટો આવેલા છે, જેમાં ઓવરલોડ સિલિકા આવે છે અને તેની પ્રોસેસ થઈને પણ ઓવરલોડ સિલિકાનું વહન તે જ રસ્તા પરથી થાય છે. રોજના અસંખ્ય ઓવરલોડ વાહનોના અવરજવરના કારણે રસ્તો અત્યંત બિસ્માર બન્યો છે. રસ્તો બિસ્માર બનતા કુંવરપુરા તથા તેની આજુબાજુના ગામોને જોડતો રસ્તો પણ ખરાબ થતા સ્થાનિકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગ્રામજનો દ્વારા સિલિકા પ્લાન્ટોના સંચાલકોને અવારનવાર રસ્તાનું સમારકામ કરી ખાડા પૂરવા માટે પણ જણાવ્યું હતું, પરંતુ એમને કોઈ ગ્રામજનોની વાત સાંભળી નથી, જેથી ગ્રામજનોએ પોતાની સહીઓવાળું આવેદનપત્ર ઝઘડિયા મામલતદારને પાઠવી તેની નકલ તાલુકા વિકાસ અધિકારી ઝઘડિયાને પાઠવી છે અને માંગ કરી છે કે ઓવરલોડ વાહન તાત્કાલિક બંધ કરવામાં આવે અને નવેસરથી આ રોડનું કામ કરવામાં આવે. મારું નામ હિતેશભાઈ ચતુરભાઈ. વાઘપરાથી જે રસ્તો જાય છે એ 10 પ્લાન આવેલા છે, સિલિકા ને રેતીવાળા આવેલા છે. બરાબર રસ્તો બધો બગાડ રાખેલો છે ને સ્કૂલમાં જતા છે છોકરાઓ, તે લોકોને બી તકલીફ થાય છે ને ગામમાં જે વાહનો આવે રિક્ષાવાળા બી ના પાડે. કોઈ પણ માણસ આવું કે નહીં રસ્તો જ ખરાબ છે તમારો, એટલે અમે રજૂઆત કરવા આવેલા છે મામલતદાર સાહેબને કે અમારો રસ્તો જલ્દી બનાવી આપે. મારું નામ વસા વિનોદભાઈ ગણપત પટેલ. હું રહેવાસી કુંવરપરાનો છું. જે તે અમારે જે પ્રશ્ન છે તે રસ્તા લીધે આવેલા છે. વાઘપરાથી કુંવરપરા અમારો મેન એક તરફ રસ્તો છે, જે હાલમાં 10-12 સિલિકાના પ્લાન્ટ છે, એના લીધે અમારો રસ્તો બહુ ખરાબ થઈ ગયેલો છે. એના લીધે અમે રજૂઆત કરવા આવેલા છે. મોટા મોટા ખાડા પડી ગયેલા છે. હાલમાં 108 કે 4 વ્હીલ 2 વ્હીલ જવા માટે તકલીફ છે. એ બી ભારતથી કોઈ અમે ગાડીઓ કરે તે લોકો પણ નથી આવતા રસ્તાના લીધે.
સરકારને અમારે એટલી અપેક્ષા છે ગામજનોની કે વહેલી તકે રસ્તો બનાવી આપે, આરસીસી રસ્તો. ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં સોમવારે સતત વરસાદી માહોલ રહ્યો હતો, જેમાં હાંસોટમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઝઘડિયામાં સૌથી ઓછો 12 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં સોમવાર સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે તમામ 9 તાલુકાઓમાં ક્યાંક ઝરમર તો કેટલાકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો કેટલાક ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું હતું. ભરૂચમાં છેલ્લા ઘણા દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. જિલ્લામાં સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવાર સવારના 6 વાગ્યા સુધીના 24 કલાકમાં નોંધાયેલો વરસાદ જોઈએ તો જંબુસરમાં 17 મિલીમીટર, આમોદમાં 20, વાગરા 2.5 ઇંચ, ભરૂચ 1.5 ઇંચ, ઝઘડિયા 12 મિલીમીટર, અંકલેશ્વર 1.5 ઇંચ. દરમિયાન સૌથી વધુ હાંસોટ તાલુકામાં 5.75 ઇંચ તો વાલિયામાં 1 ઇંચ, નેત્રંગમાં 20 મિલીમીટર વરસાદ પડ્યો હતો. જોકે સોમવારની તુલનામાં મંગળવારે ઉઘાડ જેવો માહોલ જોવા મળી રહ્યો હતો, પણ આગામી દિવસમાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. ભરૂચના કેબલ બ્રિજ પરથી પસાર થતી કારમાં આગ ભભૂકી ઉડતા દોડધામ મચી ગઈ હતી. કારમાં સવાર લોકોની સમય સૂચકતાના કારણે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ નર્મદા નદી પરના કેબલ બ્રિજ પરથી સુરત તરફથી આવેલી એક કાર પસાર થઈ રહી હતી. તે દરમિયાન ઓવરહીટિંગ કે શોર્ટ સર્કિટના કારણે અચાનક ધુમાડા નીકળવા સાથે આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈને સમય સૂચકતા વાપરી તેમાં સવાર લોકો ઉતરી ગયા હતા. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આખી કાર આગની ચપેટમાં આવી ગઈ હતી. બનાવની જાણ થતાં ભરૂચ પાલિકા ફાયર બ્રિગેડનો કાફલો તુરંત ઘટના સ્થળે ફાયર ટેન્ડર સાથે ધસી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ભરૂચ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના નેત્રંગ તાલુકાના 3 વાયરસના કેસ સામે આવ્યા, જેમાંથી ધાણીકોટ ખાતે 2 બાળકોમાં વાયરસના શંકાસ્પદ કેસ મળ્યા, જેમાં 4 વર્ષના બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે 1.5 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેની સારવાર રાજપીપળા ખાતે ચાલી રહી છે. દર્દીની સ્થિતિ સ્વસ્થ થતાં તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે, જ્યારે ખરેઠા ગામનો 3 વર્ષના બાળક સારવાર દરમિયાન મોત થયું હતું, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કૃષિ યુનિવર્સિટી ભરૂચના ઇન્ટોલોજિસ્ટ દ્વારા બંને ગામોમાં વેક્ટર સર્વેલન્સની કામગીરી એટલે કે સેન્ડફ્લાય ની ઉપસ્થિતિની તપાસ કરવામાં આવી હતી, જેમાં 3 દર્દીના ઘરોની તપાસ કરતા એક પણ સેન્ડફ્લાય મળી હતી નહીં. જિલ્લા આરોગ્ય અધિકારી, ઈએમઓ તેમજ તાલુકા હેલ્થ ઓફિસર અને કૃષિ યુનિવર્સિટીની એન્ટોમોલોજિસ્ટ ટીમ દ્વારા સંયુક્ત શંકાસ્પદ તપાસ સ્થળોની તપાસ કરવામાં આવી અને 3 દર્દીના ઘરની તપાસ આસપાસ તથા બંને ગામોમાં દવા તેમજ પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ તકેદારીના ભાગરૂપે પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. નારાયણ વિદ્યા વિહાર શાળામાં નવતર અભિગમ હેઠળ મારી ઝૂંપડી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળકોએ મારી ઝૂંપડી હરીફાઈમાં ક્રાફ્ટ પેપર, બોટલ વગેરે જુદા જુદા મટીરિયલ દ્વારા પોતાની આવડતથી ઝૂંપડી બનાવી હતી, જેમાં નિર્ણાયક ઉન્નતિબેન પંચાલ તેમજ ફાલ્ગુનીબેન સોલંકીએ સેવા બજાવી પોતાનો તટસ્થ નિર્ણય જાહેર કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. એસવીએમઆઈટી એન્જિનિયરિંગ કોલેજના ઇનોવેશન સેલ દ્વારા વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન એન્જિનિયરિંગના પ્રોજેક્ટનું પ્રદર્શન યોજાયું હતું. ભરૂચની એસવીએમઆઈટી એન્જિનિયરિંગ કોલેજમાં વિવિધ બ્રાન્ચના વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન સંસ્થાના પ્રિન્સિપલ ડોક્ટર દીપક દેવરે તથા ઇનોવેશન સેલના કોર્ડિનેટર પ્રોફેસર વૈશાલી પટેલ અને ડોક્ટર આશીષ પટેલના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ તેમના ઇનોવેટિવ પ્રોજેક્ટને પ્રસ્તુત કર્યા હતા, જેનો લાભ 300થી વધુ લાભાર્થીઓએ લીધો હતો. કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સાહસિકતા અને સર્જનશીલતા વધારવાનો હતો, તેમજ વિદ્યાર્થીઓ કેવી રીતે આઈડિયામાંથી પ્રોડક્ટ બનાવી અને રિયલ વર્લ્ડની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય તે વિષય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. ગુડ મોર્નિંગ, મારું નામ શાહિદ, હું એસવીએમઆઈટીનો સ્ટુડન્ટ છું. લાસ્ટ યર મારું અત્યારે છે અને અત્યારે 4 વર્ષ દરમિયાન મેં એક પ્રોજેક્ટ કરેલો છે, જે છે સ્માર્ટ સિક્યુરિટી. અમારી કોલેજ માટે મેં એક ઓટોમેટિક ગેટ બનાવ્યો છે, જેની અંદર જેટલા બી સ્ટુડન્ટ હશે બધા સ્ટુડન્ટના ફેસ હશે અમારી પાસે, અને જો એ ફેસ મેચ થશે તો જ ગેટ મળશે. એટલે કોઈ અનનોન પર્સન છે કે જે કોલેજનો નથી તેને એન્ટ્રી નહીં મળી શકે. આજે અમારી કોલેજની અંદર આવા 15 પ્રોજેક્ટ છે જે આજે, અને એની માટે અમે વિવિધ એન્જિનિયરિંગની બ્રાન્ચો માટે પ્રોજેક્ટ એક્ઝિબિશન રાખેલું છે, જેની અંદર મારા અને
બીજા કેટલા એવા 15 પ્રોજેક્ટ રાખેલા છે જેની માટે દરેક વિદ્યાર્થીઓ એને આવ્યા છે અને એની અંદર અમે અમારા આઈડિયા એમને બતાવ્યા છે અને એનાથી એ સ્ટુડન્ટ પોતાના આઈડિયા બી બનાવી શકે અને નવા પ્રોજેક્ટ બનાવી શકે એ રીતનો આજે એક કાર્યક્રમ અમારી કોલેજમાં રાખેલો છે. અંકલેશ્વરની ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ કંપનીને વરસાદી પાણીના નિકાલની લાઇનમાં પ્રદૂષિત પાણીના નિકાલ બદલ જીપીસીબી દ્વારા ક્લોઝર નોટિસ ફટકારાઈ છે. ચોમાસામાં વરસાદી પાણી સાથે પ્રદૂષિત પાણીના નિકાલ બદલ અંકલેશ્વરની ગ્લેનમાર્ક કંપનીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ક્લોઝર નોટિસ આપી છે, જેના જીઆરડીસીમાં કંપનીને પ્લોટ નંબર 3102-C થી 3109-A અને 3103 ખાતે ઉત્પાદન પ્રવૃત્તિ ન કરવા આદેશ અપાયો છે. અંકલેશ્વર જીપીસીબી દ્વારા જણાવાયું છે કે જીઆરડીસી સ્ટ્રોમ વોટર ડ્રેનમાંથી એકત્ર કરાયેલ નમૂના પછી સીઓડીની ઊંચી માત્રા અને અન્ય દૂષિત પરિબળો સાથે પ્રદૂષિત પાણી મળી આવ્યું હતું, જેથી કંપનીને તાત્કાલિક અસરથી ઉત્પાદન બંધ કરવા સાથે જીપીસીબીએ વીજ અને પાણી જોડાણો કાપવા પણ આદેશ કરતા ચોમાસામાં વરસાદી પાણીમાં પ્રદૂષિત પાણીનો નિકાલ કરતા ઉદ્યોગોમાં સોંપો પડી ગયો છે. સાથે જીપીસીબી દ્વારા નિર્ધારિત કરવામાં આવે ત્યારે વચગાળાના પર્યાવરણને થતા નુકસાનનું વળતર જમા કરવાનો પણ આદેશ આપ્યો છે. જ્યારે ક્લોઝર ઉઠાવતી વખતે પર્યાવરણના પાલનની ખાતરી માટે ₹15 લાખની બેંક ગેરંટી સબમિટ કરવાની પણ સૂચના અપાઈ હોવાનું જાણવા મળેલ છે. જો કે ગત બુધવારે સમગ્ર ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો હતો, તેના પરિણામ સ્વરૂપે વરસાદી પાણીની લાઇનમાં પ્રદૂષિત પાણી ભળ્યું હોવાનું કંપની સત્તાધીશોએ જીપીસીબી સમક્ષ ક્લોઝર બાદ સ્પષ્ટતા કરી છે. નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ઉમેદવારનો વિજય થયો છે. નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણી યોજાઈ, જેમાં 8 ઉમેદવારોએ ઝંપલાવ્યું. તેમાં નસવાડી ભાજપ તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપ પક્ષ દ્વારા 5 ઉમેદવારના મેન્ડેટ આપવામાં આવ્યા હતા. સુભાષભાઈ ભૈજીભાઈ રાઠવા, જનેશભાઈ રમેશભાઈ ભીલ, મહેશભાઈ બચુભાઈ ભીલ, રાજુભાઈ પ્રભુદાસ ભીલ તેમજ જેઠાભાઈ જમનાદાસ ભીલને મેન્ડેટ આપતા તેઓ વિજેતા જાહેર થયા હતા. સહકારી ક્ષેત્રના આગેવાન અને નસવાડી જૂથ ગ્રામ પંચાયતના માજી ડેપ્યુટી સરપંચ સુભાષભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે 24 વર્ષ પછી નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મંડળી વિભાગની ચૂંટણી યોજાઈ હતી. તેમાં નસવાડી તાલુકા ભાજપ પ્રમુખના અથાગ પ્રયત્નોથી ભાજપ પ્રેરિત પેનલના તમામ 5 ઉમેદવારો વિજય થયા છે. તે ગૌરવ લેવા જેવી બાબત છે. સહકારી ક્ષેત્રે નસવાડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને અમારો સહયોગ મળતો રહેશે અને ખેડૂતોને પ્રગતિ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજરોજ નસવાડી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી મંડળી વિભાગના સભ્યોની. એમાં કુલ 8 ઉમેદવારો હતા અને 5 સભ્યોને ચૂંટવાના હતા. એની ચૂંટણી યોજાઈ ગઈ. એમાં 5 સભ્યોને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે. આજરોજ નસવાડી તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાઈ. એમાં 9 મતદારો હતા અને 8 ઉમેદવાર હતા. એ પૈકી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત 5 ઉમેદવારોનો જ્વલંત વિજય થયો છે. 5 ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સાથે પ્રદેશ પ્રમુખ, ઝોન પ્રભારીશ્રી અને જિલ્લા સંગઠન પ્રભારીશ્રી, જિલ્લા પ્રમુખશ્રી, એમનો પણ ખૂબ ખૂબ આભાર અને વિજેતા ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન. નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, મહામંત્રી અને સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. ભાજપના પ્રમુખ શ્રી ગોપાલસિંહભાઈનો સિંહ ફાળો છે આ પેનલ બનાવવામાં, અને તેઓએ પોતે સંગઠિત થઈ બધાના કાર્યકરો સાથે રાખી એમને પેનલ બનાવી અને મેન્ડેટ અપાયો. તેથી આ જંગી મતદાન થયું અને તેમાં 5 ઉમેદવાર જીતી ગયા છે. સહકારની સમૃદ્ધિ અમિત શાહ સાહેબે જ્યારે એક સૂત્ર આપ્યું છે ત્યારે મને વિશ્વાસ છે કે યોગેશભાઈ જિલ્લા ખરીદદાર સંઘના ડિરેક્ટર છે, તેઓ પણ આ સંઘને મજબૂત કરવા માટે તેઓની જરૂરી મદદ કરશે. તો મને વિશ્વાસ છે કે આ સંઘ પણ જે હમણાં કે જે પ્રવૃત્તિઓ એની ઓછી છે તે વિકસશે અને નસવાડી તાલુકાના ખેડૂતોને સસ્તા ભાવે ક્વોલિટીવાળું બિયારણ, ત્યાંથી ખાતર અને બીજી બધી અન્ય પ્રવૃત્તિઓ પણ કરી શકશે. મને વિશ્વાસ છે કે જે મતદારોએ વિશ્વાસ મૂક્યો છે તેમાં આ ડિરેક્ટરો બધા ખરા ઉતરશે. બસ વધુ નહીં હતું.
નેત્રંગ તાલુકામાં વરસાદના કારણે પાણીની આવકમાં વધારો થતા સિંચાઈ વિભાગનો પિંગુટ ડેમ ઓવરફ્લો થતા નેત્રંગ તાલુકાના 4 અને વાલિયા તાલુકાના 9 ગામને નદી કિનારા વિસ્તારમાં નહીં જવા માટે સિંચાઈ વિભાગ દ્વારા તાકીદ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં નાની સિંચાઈ યોજનાના 3 ડેમ આવેલા છે, જેમાંથી અગાઉ આવેલા ધોધમાર વરસાદના પગલે ધોળી અને બળદવા ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારબાદ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પિંગોટ ડેમમાં પણ પાણીની આવક વધતા 3 સોમવાર બપોરથી ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં નેત્રંગના 4 ગામો મોજા, કામલિયા, ગુંદિયા અને ચીખલી, જ્યારે વાલિયા તાલુકાના 9 ગામો રાજપુરા, ડહેલી, ચોરામલા, વાંદરિયા, ઉમરગામ, સોડગામ, સિનાળા, નવાપુરા અને જબુ ગામના લોકોને સાબદા કરવામાં આવ્યા છે અને નદી કિનારે નહીં જવા તાકીદ કરવામાં આવી છે. આઈટીઆઈ અંકલેશ્વર ખાતે નવા તાલીમી પ્રવેશ સત્ર ઓગસ્ટ 2024માં વિવિધ પ્રકારના એનસીવીટી, જીસીવીટી પેટર્નના ટ્રેડ વ્યવસાયોમાં પ્રવેશ મેળવવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારોએ ભરવાપાત્ર બેઠકો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થયેલ છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ આઈટીઆઈ અંકલેશ્વર ભરૂચ ખાતે પ્રથમ રાઉન્ડના અંતે ખાલી રહેલ બેઠકો માટે આ સાથે સામેલ ટ્રેડ વ્યવસાયમાં પ્રવેશ મેળવવા માટે https://itiadmission.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 27/7/2024 થી 2/8/2024 સુધીમાં પ્રવેશ ફોર્મ ભરી લેવાનું રહેશે. બીજા રાઉન્ડ માટે ચોઇસ ફોલિંગ તારીખ 2/8/2024 થી 7/8/2024 સુધીમાં કરવાનું રહેશે. આઈટીઆઈ અંકલેશ્વર ખાતે સ્થાપિત કરેલ હેલ્પ સેન્ટર પરથી ઉમેદવારોના સવારના 9 થી સાંજના 5 કલાક સુધી ફ્રી જરૂરી કોમ્પ્યુટરાઇઝેશનની કામગીરી જેવી કે ઓનલાઈન ફોર્મ ભરવું, ચોઇસ ફિલિંગ તેમજ જરૂરી ફી ભરવા અંગેની કામગીરી કરી આપવામાં આવશે. ફોર્મ કન્ફર્મ કર્યા પછી ઓનલાઈન ફીસ પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન ₹50 ઓનલાઈન જે તે ઉમેદવારે ભરવાની રહેશે. પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરવા માટે નજીકની સરકારી ગ્રાન્ટ ઇન એડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સંપર્ક કરીને પણ ભરી શકાશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ તેઓની પસંદગીનો એક કરતાં વધારે સરકારી ગ્રાન્ટ ઇન એડ સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ માટે એક જ સ્થળેથી ફક્ત એક જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે, તેમ આઈટીઆઈ અંકલેશ્વર દ્વારા મળેલી યાદીમાં જણાવાયું હતું. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જંબુસર તાલુકાના વેડજ ગામના ચમારિયા વગાના વિદ્યાર્થીઓને પાણીમાં ઉતરીને આવવું પડે છે ગામમાં શાળાએ. ક્યાંથી ભણશે ગુજરાત? જંબુસરમાં જીઆરટીસીની દિવાલ બનતા ખેડૂતોની 200 એકર જમીન પાણીમાં ગરકાવ. મદાફર, ટંકારી સહિતના 20 ગામમાં પાણીનો નિકાલ અટકી જતા ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીરો. દશા સુધારતામાં દશામાના વ્રતનો ભક્તોમાં અનેરો ઉત્સાહ. ભરૂચમાં અયોધ્યા રામ મંદિર સાથેની મૂર્તિનું આકર્ષણ. મૂર્તિના ભાવમાં 5 થી 7% વધારો. અંકલેશ્વર હાંસોડ રોડ પર આવેલ તુલસી વિલા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા. પરિવાર ઉપરના માળે સૂતો અને સોના ચાંદીના દાગીનાની ચોરી. ઝઘડિયા તાલુકાના સરદાર પ્રતિમા ધોરીમાળથી કુંવરપુરા ગામને જોડતો રસ્તો ઓવરલોડ સિલિકા વહનના કારણે બિસ્માર બન્યો. કુંવરપુરાના ગ્રામજનોએ ઝઘડિયા મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ જિલ્લામાં સોમવારે સમગ્ર દિવસ દરમિયાન વરસાદ. હાંસોડમાં સૌથી વધુ 6.5 ઇંચ વરસાદ. અન્ય તમામ તાલુકાઓમાં પણ વરસાદી માહોલ. મંગળવારે ઉઘાડ જેવો માહોલ. ભરૂચના કેબલ બ્રિજ પર ગાડીમાં લાગી ભીષણ આગ. આગમાં કાર બળીને ખાખ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.